नमस्कार मित्रों, यही है शही भारत યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું સ્વાગત છે। મિત્રો સૌથી ચર્ચાસ્પદ અને ગંભીર વિષય ભારત પાકિસ્તાનનું યુદ્ધ છે અને આપણા માટે તમામ સમસ્યાઓની તુલનામાં ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતની જે પરિસ્થિતિ છે, ભારત નિર્દોષ હોવા છતાં એ આતંકવાદી પરિબળો દ્વારા ભારતની જે હેરાનગતિ થઈ રહી છે, ભારત ઉપર અવારનવાર હુમલાઓ થઈ રહ્યા છે અને છેલ્લે પહલગામના હુમલા પછી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તો આ પરિસ્થિતિની અંદર આ યુદ્ધ માત્ર ભારતનું લશ્કર, ભારત સરકાર એકલી નથી લડતી, સાથે સાથે આ દેશનો આ રાષ્ટ્ર પણ આ યુદ્ધ લડે છે। ભારત સરકાર, ભારતનું લશ્કર અને રાષ્ટ્ર સંયુક્ત રીતે આ યુદ્ધ લડે છે, પરંતુ આ યુદ્ધની અંદર ગોદી મીડિયા એક પ્રચ્છન્ન દુશ્મનોની ભૂમિકા નિભાવી રહી છે। ગોદી મીડિયા પ્રચ્છન્ન દુશ્મનોની ભૂમિકા નિભાવી રહ્યા છે। આપણા જાંબાજ સૈનિકો અને આપણા જે સેનાપતિઓ જે ગતિવિધિથી ચાલી રહ્યા છે, એમને સો સલામ, એમને અભિનંદન આપી અને આપણે વાત આગળ વધારીએ કે ગોદી મીડિયામાં એટલી બધી બેહુદી ખબરો પોતાની ટીઆરપી વધારવા માટે, એમને પોતાની ટીઆરપીનું મહત્વ છે, સ્વાર્થ છે, ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતનું વૈશ્વિક સ્થાન જે ઊંચે ચડવું જોઈએ, ભારત એક મહાસત્તા હોવા છતાં એનો દબદબો વધવો જોઈએ, એ એમના મન મહત્વનું નથી। એમના મતે એમની પોતાની ટીઆરપી વધારવા માટે આ હલકી કક્ષાના, નિમ્ન કોટીના, જેનો છીછરા કહી શકાય એવા ગોદી મીડિયાના, સોશિયલ મીડિયાના અને પ્રિન્ટ મીડિયાના જે અમુક ગણ્યા ગાંઠ્યા લોકો છે, એ પોતાની ટીઆરપી વધારવા માટે એકદમ બોગસ સમાચારો ફેલાઈ ગયા છે। તમને થોડાક ઉદાહરણો આપીએ। ભારતે કરાચી બંદરનો ખાત્મો બોલાવી દીધો। બંकर में छुपा शाहबाज, राजस्थान बॉर्डर पे पाकिस्तान की ओर से बड़ी तादाद में टैंक मूवमेंट, पाकिस्तान में घुसी भारतीय सेना, पाकिस्तानी सेनापति मुरीद गिरफ्तार, बलूचिस्तान ने मदद के लिए की मदद मांगी, बलूचिस्तान आजाद हो गया, पाकिस्तानी सेना का सरेंडर, जम्मू एयरपोर्ट से उड़े भारत के फाइटर प्लेन, भारत पाकिस्तान युद्ध में कूद पड़ा अमेरिका, भारत पाकिस्तान युद्ध में कूद पड़ा अमेरिका। 1971 ની અંદર અમેરિકા 100% પાકિસ્તાનનું તરફદાર હતું અને પાકિસ્તાન વતી અમેરિકાએ યુદ્ધ લડવું હતું, છતાંય અમેરિકા ભારત પાકિસ્તાનના યુદ્ધમાં કૂદી નહોતું પડ્યું। 2025માં પરિસ્થિતિ એવી છે કે ભારત દુનિયાની જે કોર્પોરેટ કંપનીઓનું એક બહુ મોટું માર્કેટ છે, દુનિયાની કોર્પોરેટ કંપનીઓનો માલ વેચવા માટેનું ખૂબ મોટું માર્કેટ છે અને ભારત આજે વિશ્વની ચોથી આર્થિક સત્તા બની ગઈ છે। 1971ની અંદર ભારતે અમેરિકાના ઘઉં લાવીને ખાવું પડવાની એ પરિસ્થિતિ હતી। 71ની અને 25ની પરિસ્થિતિની અંદર આસમાન જમીનનો તફાવત છે અને આજે તો અમેરિકા ભારતનું સહયોગી હોવા છતાંય ક્યાંય એણે ભારતનો ખુલ્લીને સપોર્ટ જાહેર નથી કર્યો, પરંતુ આ ગોદી મીડિયાના જે એકદમ છીછરા એન્કરો છે, એ આવું વિધાનો કરી રહ્યા છે। પૂંછનો એક નાગરિક છે, એને મારા ગયા કાફી મોહમ્મદ ઇકબાલ, મારા ગયા કારી મોહમ્મદ ઇકબાલ, આ પૂંછનો એક ભારતીય નાગરિક છે, મુસ્લિમ છે અને એને આતંકવાદી ગણાઈ અને આ પ્રકારના આવા અનેક ઘટિયા, અને એમાં એક ચેનલે તો હદ કરી નાખી છે। આ લોકો ભારતનું હિત નથી ઈચ્છતા, માત્ર પોતાની ટીઆરપી વધારવા માટે આ ભારતના પ્રચ્છન્ન દુશ્મનો છે। એણે એક ચેનલ એવું કીધું, हमारे सूत्रों के मुताबिक अगला हमला पाकिस्तान के बहालपुर और क्वेटा में सुबह 3 बजे होगा।
ભારતના જે 3 સેનાપતિઓ છે એ લોકો મળી અને આને સમાચાર આપી ગયા. આ લોકો માટે કેટલી નિમ્ન કક્ષાના શબ્દો અથવા તો અમને કેટલી નિમ્ન કક્ષાની હકીકતો. આ 5-25 વર્ષ પહેલાની વાત નહીં, પરંતુ સેંકડો વર્ષ પહેલા જ્યારે યુદ્ધો લડાતા હતા, રજવાડા અને મરાઠાના યુદ્ધો મોગલો સામે અને અંગ્રેજો સામે લડાતા હતા. રજપૂતોના યુદ્ધ લડાતા, રજપૂતો અને મોગલોના, મુસ્લિમો અને મોગલોના, મુસ્લિમોના યુદ્ધ લડાતા હતા. ત્યારે આ દેશની પ્રજાને યુદ્ધ શરૂ થયું છે એની ખબર પડતી હતી અને યુદ્ધ પૂરું થયું છે, કોણ મરાયું અને કોણ હાર્યું એની ખબર પડતી. એ સિવાયની વધુ પડતી કોઈ ગતિવિધિની ખબર નહોતી પડતી. આ દેશના જે શાસકો, લશ્કરી શાસકો છે, એમણે તમામ મોરચે ફિઝિકલી એમણે ભૌગોલિક રીતે અભ્યાસ કરેલો છે. ક્યાં ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, ક્યાં લશ્કર ટકી શકે, ક્યાં આગળ ટેન્કો જઈ શકે, ક્યાં આગળ પુલ છે, ક્યાં આગળ નદી નાળા છે, આ દરેક બાબતનો એમણે અભ્યાસ કર્યો છે. આ 4x4ની ઓરડીમાં બેઠેલા એન્કરો એમ કહેતા હોય કે ભાઈ અગલા હમલા હમારે મુતાબિક, એટલે શું આવા લોકોને પૂછીને આ લશ્કરી વડાઓ હુમલાની તારીખ અને એ પેલા દુશ્મનોને જાહેર કરવા માટે આ લોકોનું શિષ્ટાપણું છે, આ અતિશય શિષ્ટાપણું છે. આવ્યું ક્યારેય કોઈ પણ દેશનો, ભારત નહીં, આ વિશ્વના કોઈ પણ દેશનો શાસક, ગાંડો શાસક હોય, ગાંડો સેનાપતિ હોય ને, એ પણ આવી માહિતી લીક ના કરે કે ભાઈ અમારે આગલો હુમલો અમે ભુજથી કરીશું કે જેસલમેરથી કરીશું, અમૃતસરથી કરીશું, અને આ ભાઈ એવી માહિતી આપે. હવે પછી એને તો ઉપરથી આગળ વધીને એમ કહ્યું કે भारत इस ऑपरेशन की पूरी मॉनिटरिंग खुद प्रधानमंत्री ने की. इस ऑपरेशन की पूरी मॉनिटरिंग खुद प्रधानमंत्री ने की और उसने सेना को पूरी छूट दे दी है. भाई સેનાને પૂરી છૂટ આપવાનો પાવર ભારતના રાષ્ટ્રપતિને છે, ભારતના વડાપ્રધાનને નથી. ભારતના રાષ્ટ્રપતિ આનો લેખિત ઓર્ડર કરતા. આટલી કોમન સેન્સ આ લોકોની પાસે નથી. આમને એમની કોમન સેન્સ ટીઆરપી વધારવાની છે. છેલ્લા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે પાકિસ્તાને ભારતના નાગરિક ઠેકાણાઓ ઉપર હુમલા કરી રહ્યું છે, સૈન્ય ઠેકાણાઓ ઉપર હુમલો કરી રહ્યું છે, અને છેલ્લા આજના સમાચાર પ્રમાણે તો એના લશ્કરી લડાકુ વિમાનનો ઉપયોગ કર્યો છે, જે અત્યાર સુધી ભારતે નહોતો કર્યો. પાકિસ્તાન હુમલા આમાં પરિસ્થિતિ એવી નિર્માણ કરી છે કે સાથે સાથે એણે એનામાં જે જનરલ એરપોર્ટ હતા, પબ્લિક માટેના એરપોર્ટ એને ચાલુ રાખે એટલે એનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો. ત્યાં સુધી આપણે એ એરબેઝ ઉપર હુમલો ના કરી શકે, એને એના એરપોર્ટનો ઢાલબેઝ તરીકે ઉપયોગ કર્યો છે. પાકિસ્તાન હુમલા કરે જવાબ આપણે આપીએ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણે હુમલા કરીએ ને જવાબ પાકિસ્તાને આપવો પડે એવી સ્થિતિ નિર્માણ કરવી જોઈએ. જો એ સ્થિતિ નિર્માણ થઈ હોય અને આપણને પૂરા સમાચાર ના હોય તો આપણે આપણા સૈન્ય અધિકારીઓને અભિનંદન આપીએ છીએ અને સો સેલ્યુટ કરીએ છીએ, કારણ કે એ લોકો ત્યાં લડશે તો તમે અને હું શાંતિથી સૂઈ રહેવાના છે. બાકી આવા ગપગોળો ફેલાવવાથી એ આપણું કલ્યાણ એમાં નથી. પાકિસ્તાન પણ એક વસ્તુ છે કે લાંબા ગાળાની યોજના બનાવી દીધી છે. આટલા 4-5 દિવસથી જે ભારત મક્કમ રીતે આગળ વધી રહ્યું છે, પણ પાકિસ્તાન પીછેહટ કરવાનું પગલાં નથી રહ્યું, પણ દિવસે દિવસે એના હુમલાઓની ગતિ અને હુમલાઓના જુદા જુદા સ્થળ બદલી રહ્યા. આ જોતા પાકિસ્તાન કોઈ ચોક્કસ નક્કર આયોજન સાથે આગળ વધી રહ્યું હોય અને ચોક્કસ બીજા દેશોનો ગર્ભિત ટેકો હોય. તુર્કી અને અઝરબૈજાન જેવા નાનકડા ટચુકડા દેશો એની બાજુમાં આવીને ઉભા રહે છે, પણ ભારતની વિદેશ નીતિની આ કસોટી છે કે ભારત પાસે એક પણ દેશે ખુલ્લા જાહેરમાં આવી અને આતંકવાદ સાથે લડવા માટે અમે ભારતની તરફેણમાં છીએ, ભારતની પડખે છે એવું કોઈએ જાહેર નહીં કર્યું. અત્યાર સુધીની જે વિદેશ નીતિના બણગા ફૂંકવામાં આવતા હતા એમાં ભારતની વિદેશ નીતિની ખરેખર કસોટી થઈ રહી છે. ચીન, રશિયા, જાપાન, ફ્રાન્સ કે બધા ગમે તે દેશો ગમે તે બયાન કરતા હોય, પરંતુ કોઈ પણ દેશે ખુલ્લામાં ખુલ્લો ભારતનો સહયોગ નથી કર્યો. એમને જ્યારે શસ્ત્રો વેચવાના હોય ત્યારે ભારત એક સારો દેશ લાગે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે એને $2.3 મિલિયન સહાય કરી છે.
અને ભારત ગમે તેટલા ધમપછાડા કરવા છતાં આપણે એ સહાય નથી રોકી શક્યા. એટલે આ સ્થિતિની અંદર ગોદી મીડિયા માપમાં રહે એ જરૂરી છે. ગોદી મીડિયાએ સોશિયલ મીડિયાએ માપમાં રહેવાની જરૂર છે. મોરચા ઉપર આપણા સૈનિકો લડે છે, આપણા સૈનિકો શહીદ થાય છે. મોરચા સરહદની નજીકના ગામડાઓમાં રહેલી આપણી પ્રજા, આપણા બંધુઓ ત્યાં આગળ નુકસાન ભોગવે છે. આર્થિક, સામાજિક અને શારીરિક નુકસાન એ લોકો ભોગવે છે. એટલે ગોદી મીડિયાએ કશું ના થાય તો એટલો સહયોગ સંયમમાં રહી અને અફવાઓ ના ફેલાવી જોઈએ એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. અને આ ગોદી મીડિયા માટે આપણે ફરી એક બહુ સારો એપિસોડ બનાવવાના છીએ. પરંતુ આ હાલ પૂરતો તો આટલી ટૂંકી વાત સાથે તમને ખાસ વિનંતી કે આ ગોદી મીડિયાના કરતૂતો આ સિવાય પણ શાંતિકાળમાં બહુ ભયાનક છે. માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો એવી વિનંતી. ફરી વખત આપણે ગોદી મીડિયાના બીજા કરતૂતો સાથે મળીશું. આવજો.